લા લા ગુગના લા લા. આ નાના નાના છોકરા સાયકલ લઈને જાય કે મોટા તો ગધાડા દેવડો ખાઓ માં કસમ. આખી રાતની હેરાન થઈ ને હવે હાથ પગ ધોવેરી છે. કેવું ગધાડા હાથ ને પગ ને બધું આખું શરીર બહાર તો ગમતું નાવ છે એકદમ ઉપસ કામ કરું. તો લગભગ 1:30 વાગે પેલી ભેંસ પીવાની હતી એટલે તારની હજી હોંકી નથી, હજી સુધી જાગેરી છે. દૂધ ખાવ છે ને એટલું ડોલે છે ને વાત જવા દો ને દૂધ ખાવ હું તો કઈ ખાતી નહીં ખાવાનું ઉઠું નહીં અને માતા શરીર એવું ગધાય છે ને માતાજી ની જગત તાર ઢોર રાખવા ચા હોય છે. મને કરતા નહીં દોર આવતું પણ આ દારૂ રે ને તારી તને થોડી ગંદકી જેવું લાગે દોઈ તો લાખો દો હોય તો ચલો હવે તારનો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. અને આપણે રાતે 1 વાગે ઉઠી જશો એટલે ગુડ મોર્નિંગ કહેવાનું થતું જ નહીં. અને હવે આપણે છે ને વાસળું લઈ લઈએ, બાય તો બોરી લાશ લઈએ અને વાસળું લેવાનું છે તો ફટાફટ હવે વાસળું લઈ લઈએ અને પછી બહેને ખવણ ને એવું બધું લેવા છે આપણે ભાવર તો વીમો બન્યા રહેજો. અને અમારી બહેનને તમને બતાવી દે તો જાઉં તમે બહેને બતાવી આવો. તો ચલો વિડીયો બન્યા રહેજો, ખૂબ જ મજા આવી જશે. યસ આમ તા વસ્તુ બતાવું ઉભા ફટાકડા નહીં આમ થાય ઓલી સાઈડ થાય ઓલી શું બેઠો આવડું છે તમે તો ઉઠ્યા છે રાજ વેસવી જઈએ આપણે હેડો બતા હેડી જઈએ. તો ચલો યસ તૈયાર છે પાડું ધોવા માટે. માં ચઈ બે જાય તો નાઈન ચોક છે તો તને ઓળખતું નહીં હોય કે યસ તૈયાર એમ. યસ બોલાય તો ખરી એમ કે સ્વાગત છે તમારું મારા ઘરમાં કે લ્યો કટો કે ઓહો. તો આપણે રાતે 1 વાગે ભેહ વિયાણી છે અને ભેહ માટે ખાંડ સડાઈ લાખા અને અમારે પાડી અમારા ઘરમાં નવું એક મહેમાન આવ્યું છે તો એડો ખાંડ સડાઈ લાખા તો 1 વાગે આદુ ખાંડ સડાવી તો દેવતા પડ્યો છે તો હવે ચાલુ દેવતા ફેર ખાંડ સડાઈ લાખા. અને યશ તો પપ્પાને ઉઠાડ્યા ને તો ગતું ઉઠાય નહીં કઈ નહીં કીધું ઉઠો કે ભેહ વિયાણી કે કરીને પાછા ઉઈ જાય બરા. પણ તે મને શું કીધું તો મને એમ કીધું કે ઉઠો ભેંસ વીજી છે પણ વીજે છે શું કામ છે વરના રાખવું પડે તો હું 1 વાગ્યાની હા દાડો જાઉં તે જાગતી છું તો બધું કામ પડ્યું છે ખણ મીલું કે ભેહ દોઈને અને હવે ફેર પાછું ખણ ભરવું તો એને એમ ના શું કે લાવો તારી ઘડી ખુઈ જાય હું જાગતી પણ હવે દાડે હુઈ જાય અમારે બળીને ઓલું બનાવશે શું કે માવો બનાવશે ને હવની પહેલા આપડે બેસી જાય પાછા માવો તો નહીં ખાવાનો પણ બળી ખાવાની છે આપણે એવું તો બેકાર મોટી કાલનો વાત કરતો હતો કે બળી ખાવી છે રાત હરિયા છે તમારે ભગવાન રાતે મને તો લાગે પ્રાર્થના હવે દીધી ચેલી વાર થશે એમાં દેવતા કરતા તો વાત થાય ને આપણે દેવતા કરવાનું થોડો કાસ ઓળી છે ઓછું ફાવે દેવતા કરતા હળગાવ તો ઓછું ફાવે છે એમ આગા તો ઓલાવતા સારું આવડે વાત કરી દો વાત હગાવતા નહીં આવડતું એમાં હોય શું તમે મને ખબર પડતી હોય વાત કરો હગાવતા કે નહીં આવડતું હોય તો હગાવતા નહીં આવડતું ઓલાવતા આવડે તો તમે ફટાફટ કોમેન્ટ કરી દો કે બૈરન હળગાવતા કેવું ફાવે. આપણને નહીં ફાવતું એને ફાવતું એને ફાવે એ તો ના બધા આ ફેમિલી કોમેન્ટ કરી નાખશે કે બૈરન હળગાવતા કેવું ફાવે. ફટાફટ કોમેન્ટ કરો. તમને હું બાબો બતાવું 17 વર્ષનો આમ તાકો હસેરો લા લા ગુગના લા લા 17 વર્ષનો બાબો છે હવે એને પરણાવવાનો છે પોર તો પાછો ઓણ આ મોનાળે ભાદરો તો હસેરો જ તો અને આ 19 વર્ષનો બાબો ભેગો ને તાબે ડાલ ભાજી છે તો બે પડ્યા છે લે આડો ફટાફટ વિડીયો બનાવી રહ્યા અને પછી મારે આડું દુકાન બાજુ ચલો તું બોલે રહી અહીં થોડો ભળાતો છે હળવળ બોલે રહી છે તો ચાલો આપણે હવે રીચે બોલો પતા કે હવે બોલે તો એક તો ભૂખ લાગી છે તમારે તો ખાવા કાઢી નથી બિલ્લી બનાવે ના ગાઈસ ભૂખ લાગી એવું ના માનશો કારણ કે તારમાં 2 પડીકા ખાઈ રહી ના બેનો કાઢે તો આખું પડ્યું ભાલે તું 2 ખાઈ રહી મેં ભાલ્યા છે 2 જો તારો ભાઈને ડોક્ટર આવ્યો તો દિલ બતાવતી હતી ને એટલે લો છે ને તો બેને દવા કરી છે તારમાં 9,000 રૂપિયાની ઉઠાડી છે આજ તો દૂધ ભરાયું નહીં ડેરી અને 9,000 રૂપિયા દવાઈ સીધી. તો ગાઈસ હવે આપણે છે ને શોર્ટ વિડીયો બનાવી નાખા અને લગભગ વાગી થાય 8:30 અને યશને પપ્પાને જવાનું મોડ થાય છે તો આપણે ફટાફટ શોર્ટ વિડીયો બનાવી નાખે ને પાછા મારે પાડવાનો છે લેબડો કેમ કે હવે સાઈડ પડવા મળી છે અને ઓછ કરવાનું છે તો આપણે છે ટાટું ભરવાનું છે તો હવે લેબડો પાડવાનો છે તો વિડીયોમાં બન્યા રહેતો ન કે વિડીયો એન્ડ થાય છે. ચલો હવે હે શું લાયેલો ઇન્સ્ટાગ્રામ તું ચાલુ હોય છે
યુટ્યુબમાં નહીં આવતું તો ઇન્સ્ટાગ્રામ તું અને યુટ્યુબમાં શું જોવે તું ઉડાડવાનું આવે એ ચમચમ ઉલાડવાનું એવું એમ? અને બીજું શું જોવે બીજું મકાના મકડા તારા દેવા ભેંસ લેવો ભેંસ જેવો આવો શું હાલો ફોન ફોન ના તો ગડ થઈ જાય ઘણી ખરાબ ફોન દો ને તો પછી ચમચમ થાય એમ થાય તારા કોઈ ચમચમ થાય થાય એકદમ એવી રીત થાય ભાઈ ફોન ના દોય અને આ શું છે આ પાડી થી પાડો છે યસ છે ને પહેની ઓર રાખેલો છે યસ પહેની ઓર રાખેલો છે અને હવે આપણે તાન છે લેબડો પાડવા કારણ કે હવે પહેને ઉત કરવો પડશે કેમ કે હવે શિયાળો આવી ગયો છે અને તાજી તાજી ભેહ બિયાણી હોય એટલે ભેહને આમ રખાય નહીં એટલે આપણે હવે લેબડો પાડવા જશે અને અહીંયા ફોન લઈને નહીં જતા કારણ કે ચાહે ડાલ હાલ માથ પડે તો લાખ રૂપિયાની ઉઠે એટલે હવે આપણે લેબડો પાડવા ને યસ તું ભેહને ઓર રાખ દે અને પછી હું તને આવીને ફોન આલીશ હો પછી હું તને આવીને ફોન આલીશ તો આપણે છે ને 2 લેબડા પાડ્યા છે અને યસ કે પાડી છૂટી જશે તો આપણે પાડીને પધવા આવ્યા હતા જો એકનું બીજે ભે અને આપણે ક્ષેત્રમાં આવ્યા હતા જો એક પાડ્યો અને એક એની આગળ જો એ પાડ્યો અને હવે જવું છે આ વાડે આર્યો પાડવો છે પણ વેલ છે એટલે આપણે થળીઓ હોતા નહીં કાપતો કારણ કે શિયાળે પહેન લાખોય કમ આવે અને છતાં ઓથ બીજો કરવો હોય ને તો કમ આવે તો આપણે છે ને એના ડા પાડે છે અને જો પરસીઓ કેટલો બધો વળ્યો છે અને પગે છે ને અંગૂઠાની અંદર રેત ભરાણી છે એટલે એ પાછું છે એટલે દુખાયેલું છે એટલે પહેલું એને સાફ કરીને અંદર દવા લગાવીને પાટો બાંધી અને પછી ખેતરમાં જવું ન કે બહુ દુખાયેલું છે તો ગાઈસ આપણે લેબડો પાડીને થોડા મેલા થયા હતા એટલે આપણે નાહી લીધો નાહી અને હવે આપણે દહીણું કરવાનું છે જો ઘઉં તપ્પા લાશે છે તો ઘઉં તપ્પા લાશે છે અને દહીણું કરવાનું છે દહીણું કરીને પછી આપણે ભાભર જવાનું છે તો ભાભર પહેને ખંડ ને એવું બધું લેવા જવાનું છે થોડું ઘરનું સામાન ને એવું બધું લેવા જવાનું છે નાના નાના છોકરા સાયકલ લઈને જાય કે મોટા તો ગધાડા દેવડો ગધાડા દેવડો એમ લાઈટ ગોઠવણ થઈ શું આ શું હેઠ હેડ અને કાશ શું કામ ગોઠવ્યો હવે એ છે તમારે ચેરી સિંગલ પટ્ટી ધોવાની હોય છે કાશ મેલ્યો અદાડેરો તો આપણે જમી અને નાહી ધોઈને આપણે હેડે છે હવે ભાભર અને ભાભર પાપડીને થોડું ઘરનું સેમન ને બધું લાવવાનું છે તો ભાભરમાં વિડીયો બનશે તો બનાવશો નક્કી હાઈક અને જય માતાજી જય શ્રી કૃષ્ણ અવનવા વ્લોગ સાથે મળતા રહીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો એમાં કહેવાનું ના હોય તો આપણે છે ને ખાવા કર્યું નહોતું અને અમારા હારાની ખાવા કર્યું હતું साला ये दुख का खत्म नहीं होता बे